હલો દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? આપણે આવી ગયા છો આજે ઉજાણી એ બાળારામ રિસોર્ટની બાજુમાં આવેલું છે. પાલનપુર તાલુકામાં ચિત્રાસણી ગામના નજીકમાં. તો કોઈ પણ મિત્રોને ફરવા લાયક જો પિકનિક પોઈન્ટ જેવું બનાવવું હોય ને આવવું હોય ફરવા માટે તો આવી શકે છે. અને ઉજાણી એક એવું સ્થળ છે કે ત્યાં તમે ટાઈમ તમારો પસાર કરી શકો છો. બાળકો, બચ્ચા, ઘરડા, નાના મોટા બધાને લઈને તમે સાથે આવી શકો છો અને ફરી શકો છો ઉજાણીમાં. અને એક પિકનિક પોઈન્ટ છે, ટાઈમ પાસ થાય એવો, અને સારું બનાવ્યું છે. અહીંના ફોરેસ્ટરે એને ડેવલપ કર્યું છે. સરકારી ફોરેસ્ટરોએ જે અહીંયા છે એમને જમીનને અને અહીંના જે બીજા બે ચાર માણસો છે એમની સાથે મળીને જગ્યાને ડેવલપ કરી છે અને ફરવા લાયક પોઈન્ટ, પિકનિક પોઈન્ટ બનાવ્યું છે. લોકો આવે છે પિકનિકમાં, ફરવા લાયક સ્થળ પર પિકનિક મનાવે છે અને જતા રહે છે. બહુ સરસ મજાનું પિકનિક પોઈન્ટ બનાવેલું છે, ફરવાનું, બેસવાનું. અંદર તમે પણ આવી શકો છો ફેમિલી સાથે, બાળકો સાથે, અને એન્જોય કરી શકો છો. જે ગુજરાતની અંદર પાલનપુર તાલુકામાં, અમદાવાદથી 150 કિલોમીટર છે ઉજાણી. બહુ જબરજસ્ત બનાવ્યું છે. ના આવ્યા હોય તો એકવાર મુલાકાત લો અને ફરવાની મોજ માણો. પાલનપુરમાં એક ફરવાલાયક બગીચો હતો, એ જહાનારા બાગ હતો. અને બીજો હવે ફરવાલાયક બગીચા જેવું પિકનિક પોઈન્ટ જેવું બન્યું છે. તો હર કોઈને મારી નમ્ર વિનંતી છે કે એકવાર જરૂરથી મુલાકાત લો અને જરૂરથી આવો. બાળારામ રિસોર્ટની બાજુમાં જ છે અને એની નજદીકમાં બાળારામ મંદિર પણ છે. જે નદી, બાળારામ નદી વહે છે, બેના બંનેના વચમાં છે. રહેવા માટે રૂમ પણ બનાવ્યા છે, ફેસિલિટી છે. જમવાની નાસ્તા હાઉસનું બનાવેલું છે, કેન્ટીન બનાવેલી છે. તો સવારે 10-11 વાગે આવો અને સાંજે તમે 4-5 વાગે રિટર્ન પણ જઈ શકો છો. પિકનિક પોઈન્ટ બહુ સરસ બનાવેલો છે, એનો વ્યૂ બહુ જબરજસ્ત આવે છે. હું તમને બતાવું છું, ચલો વિડીયોની અંદર જ, કે બહુ સારો વ્યૂ છે બાળારામ રિસોર્ટનો. પણ જુઓ, પાછળ જે દેખાશે એના જે મિનારા છે એ દેખાશે રિસોર્ટના. જો દેખાય તો હું દેખાડવાની કોશિશ કરું છું. આ જે મિનારા દેખાય છે તમને થોડા એ બાળારામ રિસોર્ટના મિનારા છે. નજદીકમાં જ છે. મૂળ કહેવાનો મતલબ કે ઘણું દૂર નથી, ઘણું નજદીક નથી. મંદિર પણ પાસે જ છે. 10 મિનિટમાં ત્યાં જઈ શકો છો, 10 મિનિટમાં રિસોર્ટમાં જઈ શકો છો. અને એક ફરવાલાયક સ્થળ છે. તો મારું છે કે એકવાર જરૂરથી મુલાકાત લેજો. અને જેને લીધી હોય એ કોમેન્ટ કરજો કે ભાઈ કેવું લાગ્યું તમને ત્યાં ફરવાલાયક. અહીંયા કચરાની મનાઈ છે, ડસ્ટબિન છે, એમાં નાખવો કચરો અગર કોઈ લાવો તો, અને સાફ સફાઈ રાખવી. દુકાન છે નહીં તો પાણીની બોટલ, મારો કહેવાનો મતલબ છે કે પાણીની બોટલ ઘરેથી લાવો તો સારું. અહીંયા એક મળે છે કેન્ટીનમાં, અને મધ પણ મળે છે. તો તમે મધ પણ લઈ શકો છો. અહીંયા અંદર એક કેન્ટીન છે મધની, એમાંથી તમે મધ પણ લઈ શકો છો કેન્ટીનમાંથી. લોકો પિકનિક માટે ફરવા આવે છે અને સારો એવો બનાવેલું છે ફોરેસ્ટવાળાઓએ. ચલો દોસ્તો, આટલું જ. મળીએ કંઈક નવા વિડીયો સાથે.